નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનનો કલેક્ટર દ્વારા પ્રારંભ કરાવાયો। ઉધનામાં યુવતીઓની છેડતી કરનાર દારૂડિયાને લોકોએ મેથી પાક આપ્યો। પાડીના કોટલાઓમાં લકવાગ્રસ્ત મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવતા ચકચાર। ભરૂચમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત, 3000 સ્વયંસેવકો કરશે સફાઈ। અને સાબરકાંઠામાં બાઇક પરથી પટકાયેલા આધે ટ્રક નીચે વેલમાં કચડાયા। હવે સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ સ્વચ્છ ભારત અભિયાનનું આજે દેશભરમાં અમલ થઈ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ જિલ્લાભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુરત જિલ્લાના 3000થી વધુ વસ્તીવાળા ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં સૌથી વધુ સફાઈ સાધનો સાથે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવશે અને શહેર સાથે તમામ તાલુકાઓમાં ગામડાઓમાં જઈ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં સફાઈ કામગીરી હાથ ધરાશે તેમ કહ્યું હતું। નમસ્કાર, આપણે સૌ જાણીએ છીએ કે 5મી તારીખથી સમગ્ર ભારતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની લોન્ચિંગ થઈ રહી છે। એના સંદર્ભમાં સુરત જિલ્લા ખાતે સ્વચ્છતા બાબતમાં જનજાગૃતિ આવે, લોકો સ્વચ્છતા સાથે જોડાય, આના લીધે છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 25/9/2014થી લઈને 2/10/2014 સુધી સમગ્ર અઠવાડિયાની સ્વચ્છતા સપ્તાહના રૂપમાં ઉજવવામાં આવે છે અને આવતીકાલે આના સંદર્ભમાં સમગ્ર જિલ્લાની અંદર સિટીના દરેક વોર્ડથી લઈને ગામડાના દરેક વોર્ડ સુધી સ્વચ્છતાની સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે, જેની અંદર જુદા જુદા અધિકારીઓ, કર્મચારીઓ, લોકો, જાહેર જનતા અને જનપ્રતિનિધિઓ પણ સાથે ભાગ લેવાના છે। આ જ ભાગરૂપે આવતીકાલે કામરેજ ચોકડી ખાતે જે સુરતના એન્ટ્રી પોર્ટ તરીકે પણ છે અને સાથે સાથે ખૂબ ગંદુ વિસ્તાર પણ છે કે સુરતમાં એન્ટ્રી કરીએ, સુરત શહેર એટલું સાફ સ્વચ્છ હોય પરંતુ એની એન્ટ્રીના 2-3 જે જંકશન છે કે જે ગ્રામ પંચાયતમાં પણ આવતા નથી, જે સિટી વિસ્તારમાં પણ આવતા નથી, એવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી ખૂબ જનજાગૃતિના ભાગરૂપે ત્યાંના જે દુકાનદારો છે, જે લારી ગલ્લાવાળા છે, આ બધા લોકોને પણ સાથે જોડીને સ્વચ્છતા અભિયાનની આવતીકાલે માનનીય પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં ત્યાંથી આયોજન કરવાના છીએ। એની સાથે સાથે આજે સ્વચ્છતા વિષયમાં લોકો શ્રમદાન કરે, લોકો એમનો સમય ફાળવે અને સારી હેબિટ્સ કેળવે, આના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા શપથનો પણ કાર્યક્રમ આજે સાંજે રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અમારી કચેરીના પણ જુદા જુદા લોકો સ્વચ્છતાની જે શપથ છે એ લેશે। આ જ ઉપલક્ષ્યમાં મારી અપેક્ષા છે કે મીડિયાના જે મિત્રો છે આપની ખૂબ બહોળી લોકો સુધી આપ પહોંચી શકો છો। એના માટે આજે સ્વચ્છતાના સંદેશ છે કે જે મહાત્મા ગાંધીને એક શ્રદ્ધાંજલિ રૂપમાં બીજું રૂપે એના આયોજન કરવામાં આવ્યા છે, એ સંદેશને આપ પણ લોકો સુધી આપણા મારફત પહોંચે અને વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય, આપ પણ અમારી સાથે આ ઉપલક્ષ્યમાં જોડાવો। સફાઈ અભિયાન થતો સ્વચ્છતા વિશે આ આખું એક મિશન છે જે 5 વર્ષ સુધીનો કાર્યક્રમ છે, 1 વર્ષનું નથી અને અપેક્ષા એ છે કે આવનાર 5 વર્ષની અંદર આપણે જે મિનિમમ સ્ટાન્ડર્ડ્સ સેનિટેશનના હોય એ અચીવ કરી શકીશું। ઇટ્સ એ મલ્ટીપ્રોંગ સ્ટ્રેટેજી જેની અંદર દરેક પાસાને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે। દાખલા તરીકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સફાઈના સાધનો આપવાના, જાહેરની અંદર સફાઈ કરવાની, સાથે સાથે લોકોને આ સાથે જોડવું પડે। કોઈ પણ શહેર હોય, ગામ હોય, જ્યાં સુધી લોકોની અંદર સેનિટેશનની ટેપ ના હોય ત્યાં સુધી સાફ રહી શકતું નથી। આજે 53 લાખની વસ્તીનું સુરત શહેર છે, એની અંદર આપણે અપેક્ષા ના રાખી શકીએ કે 53 લાખ લોકો દિવસે ને રાત્રે જો જાહેરમાં ગંદકી કરતા હોય તો ફક્ત મુઠ્ઠીભર જે સફાઈ કર્મચારીઓ છે એને સાફ રાખી શકાય। ઇટ ઇઝ એન હેબિટ ફોર્મેશન। અપેક્ષા એ છે કે આપણે એઝ અ સિસ્ટમ ગવર્મેન્ટનું જે રોલ છે કે જ્યાં જ્યાં સુવિધા પ્રોવાઈડ કરવાની છે એની વચ્ચેમાં જે ગેપ્સ છે એ ગેપ્સને આપણે સિસ્ટમેટિકલી આઈડેન્ટિફાઈ કરીએ, ફિલ કરીએ, જ્યાં સફાઈ સાધનો આપવા છે સફાઈ સાધનો આપીએ, જ્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુવિધા નથી સુવિધાને ઊભું કરીએ,
જ્યાં કાયદાકીય કે લીગલ પ્રોસિજર્સ નથી ત્યાં એને આપણે ઊભા કરીએ. જ્યાં લોકોની અંદર જનજાગૃતિની જરૂરિયાત છે ત્યાં એક સિસ્ટમેટિક કેમ્પેન મારફત લોકોની અંદર જનજાગૃતિ લાવીએ, લોકોને આખી કેમ્પેન સાથે જોડીએ અને છેલ્લે આપણે કેન હેવ કે એક સાફ સ્વચ્છ શહેર ગામડું આપણે મળી શકે. આ એક વ્યવસ્થાના ભાગરૂપે એક શરૂઆત છે. જેમ આપ કહો છો કે સારી શરૂઆત છે. લેટ અસ સી કે પરિણામ પણ સારા રહે. સર, આજુબાજુના ગામડાઓમાં તમે જે રીતે કહી રહ્યા છો કે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાના છો, પણ એવું પણ જાણવામાં આવ્યું છે કે કેટલીક સરકારી કચેરીઓ પણ હાલ ગંદકીને કારણે ઘણી જે છે આ જે કાર્યક્રમ છે સમગ્ર વિસ્તાર માટે છે અને દરેક વિષય વસ્તુની અંદર આવરી લેવામાં આવી છે. સરકારી કચેરીઓની પણ સફાઈનો કાર્યક્રમ આ અઠવાડિયા દરમિયાન હતા અને સમયાંતરે હવે પછી આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. સરકારી કચેરીઓ પણ એની સાથે જોડાય. સરકારી કચેરીઓ કરતાં પણ હું માનું છું અને આપણે બધા જોઈએ છીએ કે ખાનગી જે બિલ્ડિંગ્સ હોય, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કે જેની જે મૂળ પ્રમોટર હોય ગ્રુપના નીકળી જાય પછી ત્યાં પણ સફાઈ વ્યવસ્થા હોતી નથી, લોકો કાળજી લેતા નથી. આ ટૂંકમાં આ પરિસ્થિતિ દરેક જગ્યાએ છે. એની અંદર સરકારી હોય, ખાનગી હોય કે આપણી શેરી ગળીઓ હોય, કોઈ પણ વસ્તુ બકાત નથી. આપણે બધા દરરોજ જોઈએ છીએ. અત્યારે પ્રયાસ એ છે કે આપણે બધા ભેગા મળીને આ એક પ્રયાસ સાથે આગળ વધી કઈ રીતે આપણે એને સ્વચ્છ રાખી શકીએ. એની અંદર જોડાયેલા છે અમારા જે જિલ્લા કક્ષાના સંકલનના અધિકારીઓ છે એટલે જેને ક્લાસ 1 ઓફિસર્સ આપતા છું એ બધાને એક કામ ફાળવવામાં આવ્યા છે. બધા જ અધિકારીઓ એટલીસ્ટ એક વિલેજ સુધી જશે. જેની વસ્તી 3000થી ઉપર છે એવા મારી પાસે 38 ગામો છે. તો લગભગ 38 ઓફિસર્સ આ ગામોમાં જશે. બીજા 40થી 45 અધિકારીઓ જે છે એ નાના ગામોમાં જશે અને તાલુકા કક્ષાના જે અને પ્રાંત કક્ષાના જે અધિકારી કર્મચારીઓ છે એ બાકીના જે નાના ગામો છે એની અંદર જશે. આખું આયોજન એ રીતે છે કે સ્ટાર્ટિંગ વિથ મેજર સ્પોટ્સ જેની અંદર હું પણ સાથે જોડાવાનો છું. મારા એસપીશ્રી છે, ડીડીઓશ્રી છે, પ્રભારી સચિવશ્રી અમે કામરેજ ખાતે ભેગા થવાના છીએ. બાકીના બધા અધિકારીઓ બે ગામની અંદર જશે અને આખી કામગીરીનું આયોજન કરશે. સાથે સાથે ગામ પંચાયત કક્ષા ગામના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જે ગામના પંચાયતના સદસ્યો છે, સરપંચ છે, ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિઓ છે, ગામના જે લોકો છે એ બધા પાસેથી એક અપીલ છે કે એ કાર્યક્રમની અંદર સાથે જોડાય. અને આ જે શપથ છે હું માનું છું કે મીડિયા મારફત આ શપથ જે છે એ આપણે એની બહુ પ્રસિદ્ધિ કરીએ. એ લોકો જે શપથ છે, જો આપણે શપથ લઈએ કે આપણે ગંદકી જાહેરમાં કરવી નહીં, તો કરીએ નહીં તો થાય જ નહીં. કોઈ ઉપરથી કંઈ પ્લાસ્ટિકની કોથળી ટપકતી નથી આસમાનમાંથી, વરસાદ થાય તો બૂંદ જ થાય. સો આપણા પૈકી જ કોઈ નાખે છે તો જ ગંદકી થાય છે. સો એટલીસ્ટ જાહેર જે સ્થળો છે એ આપણે સાફ રાખી શકીએ, સારી ટેપ આપણે પાડી શકીએ. કેટલા લોકો શપથ લે? જી, કેટલા લોકો શપથ લે? આપણે તો બધાને અપીલ કરીએ છીએ. આપણે પણ અપીલ કરું છું કે આપ પણ સાથે જોડાઓ. લોકો સાથે વાતચીત થાય છે દરેક જગ્યાએ લગભગ એવા કાર્યક્રમો છે અને ટૂંકમાં કેટલા જોડાશે ખરેખર એની માહિતી તો આપણી પાસે આવશે ત્યારે જ આવી શકશે. પરંતુ લગભગ બધી જગ્યાએ અમારા 68 જેટલા અધિકારીઓ કર્મચારીઓ અલગ અલગ જગ્યાએ જવાના છે અને આ કાર્યક્રમો બધી જ કચેરીઓની અંદર રાખવામાં આવે છે. હું અપેક્ષા રાખું છું આપણા સાથે શપથ લેવામાં. સુરત જિલ્લાના તમામ 12 તાલુકાઓમાં સફાઈ અભિયાનનું કલેક્ટર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉધના હરિનગર 2 પાસેથી પસાર થતી 2 છોકરીઓની છેડતી કરી તેઓના હાથ પકડી જબરજસ્તી કરનાર દારૂડિયા યુવાનને સ્થાનિકોએ બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો. ઉધના હરિનગર 2 પાસેથી પસાર થતી 2 છોકરીઓની પાછળથી આવેલ દારૂડિયા યુવાને છેડતી કરી હતી અને ત્યારબાદ આ દારૂડિયાએ યુવતીનો હાથ પકડી પોતાની સાથે લઈ જવા જબરજસ્તી કરી હતી. જોકે લોકટોળું ભેગું થઈ જતા લોકોએ યુવાનને બરાબરનો મેથી પાક આપી પૂછપરછ કરતા તેને મિત્ર સાથે શરત લાગી હોવાનું જણાવી આ કૃત્ય દારૂના નશામાં કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી લોકોએ તેને પકડી બરાબરનો મેથી પાક આપી દારૂડિયાને પોલીસને સોંપ્યો હતો. મારું નામ મહેશભાઈ છે. એમાં શું છે કે હું જતો હતો આપણા પેલું ગણપતિ મોહલ્લામાં હું જતો હતો. મારું રહેવાનું ગણપતિ મોહલ્લામાં છે અને તારે પેલું બજરંગબલી મંદિર છે ને ગણપતિ સામે ગણપતિ મોહલ્લો છે એની સામે બજરંગબલીનું મંદિર છે. તો હું ત્યાંથી જતો હતો. તો આ બે છોકરીના જ્યાં ઘટના બની તે એમને છેડતો હતો. એમનું નામ શું છે મને ખબર નથી. તો એ છેડતો હતો. એમાં પ્રોબ્લેમ શું બની કે પેલી છોકરી છે ને ગભરાઈને કે અંકલ કે આ મને છે ને મને અંકલ આ છેડે છે કે શું થયું દીકરા એ કે આ છે ને મને કેવી કે મારી સાથે વાત કર એવું કર એ તમે કહું
ગભરાની દીકરા હું બેસું તારી સાથે શું થયું મેં તારા પપ્પાનો નંબર આપ મને તો એને આ ભાઈને હું પકડી રાખ્યું અને એમાં પેલા મારો મોબાઈલ આપ્યો અને કીધું કે મૂકે તારા પપ્પાને ફોન કર અને એ બોલ તો એમાં છે ને આખી પૂરી પબ્લિક બધી ભેગા થઈ ગઈ એમાં બધી પબ્લિક ભેગા થઈ તો એમને માર્યું બી જે ભાઈ સાથે જે ઘટના બની એમને માર્યું બી તો પેલી કહે કે ભાઈ તમે પોલીસ સ્ટેશન એના એમાં છે ને કે પોલીસવાળાને કોને ફોન કર્યો એ તો મને ખબર નથી તો પેલી જે આંટી છે સામે બેસેલી છે ને તે આંટીને મને કીધું કે નહીં બોલે પોલીસવાળાને ફોન કરો પોલીસવાળાને કોને ફોન કર્યો એ મને ખબર નથી પણ આ જે ઘટના બની છે લગભગ એને હવે થઈ ગયા છે પોણા બેની આસપાસ આ ઘટના બનેલી પોણા બેની આસપાસ ઘટના બની એમાં છે ને પેલી પબ્લિક આવી એને એમને જે માર્યું એ કર્યું તો પોણા બેની આસપાસ આ ઘટના બની છે હવે જે ટાઈમ પર છેડતી કરી તો જે ટાઈમ પર આ છોકરીઓ આવી એમ કીધું કે અંકલ મને આ છેડે છે કે શું થયું તો આજે આ ભાઈ બી જે રહેવા છે કંઈ સામેના મોહલ્લામાં જ રહેવાવાળા છે એમને ઓળખતો નથી સામેના મોહલ્લામાં જ રહેવા છે तो मैंने बोले मैंने कुछ छेड़ा नहीं है बोले ये जो लड़की जो मैंने कुछ छेड़ा नहीं बोले मेरे कहीं शरत लगी थी बोले कि ये लड़की को तो छेड़ के दिखा तो मैं तेरे को इनाम दूंगा ऐसा कुछ जो लड़का बोल रहा है अभी जो उसके साथ तो कोई नहीं वो अकेला ही था वो जी हरिनगर 2 में आशा नगर के पास में हुआ था क्या वो लड़कियां में व्रत था मेरा और मैं उपवास कर रही थी मैं नंगे पैर चल नहीं पा रही थी इसलिए मैं बोली कि एक लड़की है उसकी दादी अपाहिज है वो भी चल नहीं पाती है तो वो बोली कि मेरी लड़की जा रही है तो मैं बोली ठीक है बा मेरी लड़की को भी लेकर जाओ और दोनों लाइट बिल भर देंगे लाइट बिल भरने के लिए गए और जब गई लड़कियां यहाँ से तो पीकर एक आदमी आया और उसने मेरी लड़कियों से छेड़खानी की और छेड़खानी में यही बोलने लगा बार बार कि क्या नाम से 2 मिनट बात कर 2 मिनट तो लड़की ने हटा दिया वहाँ से कि नहीं आप कौन है मैं आपको नहीं जानती और मैं नहीं बात करूँगी तो दौड़ा करके उसका हाथ पकड़ लिया तो छोड़ा कर भागी और जैसे ही छोड़ा कर भागी तैसे ही आगे बढ़ा फिर मैं दोनों लड़कियों का हाथ पकड़ लिया और बोलने लगा कि आज है मैं आज का मौज कर लूँगा मैं शर्त लगा कर आया हूँ कि लड़कियों के साथ आज मौज करूँगा आज लड़कियों को उठाना है मुझे और वो एक था उसके साथ ही 2 और थे वो फरार हैं पुलिस को फ़ोन लगाती रह गई लड़की मुझसे पहले उसने पुलिस को ही लगाया है पुलिस तो 1-1.5 घंटे बाद पहुंची ત્યારે દારૂ પી છાકટા બનતા આવા નરાધમો કોઈ મોટી ઘટનાને અંજામ ન આપે તે માટે શહેર પોલીસ અત્યારથી દારૂના અડ્ડાઓ બંધ કરાવે તેવી સમયની માંગ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત પાંડેસરા કૃષ્ણાનગરમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે પાંડેસરા કૃષ્ણાનગરમાં રહેતો અને પાંડેસરા GIDCમાં મજૂરી કામ કરતા 50 વર્ષીય રામુ રામશેર પટેલ છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા જેથી બીમારીથી કંટાળી તેમણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત રેલવે પોલીસે ટ્રેનોની ટિકિટ બ્લેક કરતા એક ટાઉટને ઝડપી પાડી તેની પાસેથી ટિકિટો કબજે કરી હતી રેલવે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટ્રેનોની ટિકિટ બ્લેક કરતા એક ટાઉટને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી જુદી જુદી ટ્રેનોની ટિકિટો પોલીસે કબજે કરી હતી હમણાં શું છે ઓક્ટોબર મહિનામાં દિવાળી છે અને દિવાળીમાં જે યાત્રીઓ જો ટ્રાવેલ કરે ટ્રેનમાં એમની ભીડ અધિક હોય તો એ માટે અમારા સિનિયર DSC જે સિનિયર કમાન્ડન્ટ છે આનંદ વિજય ઝા સાહેબ મુંબઈમાં એમની ટીમ કાલે 8વા લાઇનના PRS છે ત્યાં આગળ એમને રેડ ટીમનો હતો અને ત્યાંથી એક ટાઉટને 3 ટિકિટ અને એક કેન્સલ ટિકિટ સાથે એમની વેલ્યુ છે 2600 રૂપિયા એમની સાથે ત્યાં અરેસ્ટ કર્યો અને એમને વિરુદ્ધ રેલવે એક્ટની ધારા 143(3) એમને ગુના દાખલ કર્યો અને બીજું એક ઇન્ફોર્મેશન હતો આપણે RPF સુરતનું મારી ટીમ ગઈ હતી અહીં અભિષેક મિલેનિયમ માર્કેટ પાસે છે એક માર્કેટ ત્યાં કાર્તિક સિલ્ક કરીને એક દુકાન છે તો ત્યાં આગળ નીચે ગોડાઉન છે ગોડાઉનમાં એ ત્યાંથી ટિકિટ બનાવી લે અને એમની પાસેથી 14 ટિકિટ 29,600 રૂપિયાની ટિકિટ જે પર્સનલ ID પર એમને કાઢી હતી તો એમને પણ અરેસ્ટ કર્યો અને બંને લોકોને આજે કોર્ટમાં રેલવે કોર્ટમાં રજૂ કર્યું
પછી કરવામાં આવી રહી છે, એ ટિકિટ બનાવવાના ધરપકડ કરવામાં આવી છે. કેટલું મોટું રેકર્ડ હોઈ શકે છે અને આગામી દિવસોમાં કઈ પ્રકારે કાર્યવાહી થશે? કાર્યવાહી તો થશે, જેવી ઇન્ફોર્મેશન આવે એવી અમારી રેડ અને ડિવિઝનની જે અમારી સાહેબની જે ટીમ છે, સ્ક્વોડ છે, એમને પણ રેડ થશે અને પેસેન્જર માટે જે પણ ભલામણ થશે એ આરપીએફ દ્વારા કરીશું. રેલવે પોલીસ એક બે ટાઉટને પકડી પોતાની શેખી મારે છે, પરંતુ આવા તો અનેક ટાઉટો હાલ રેલવે સ્ટેશને સક્રિય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજ રોજ કાપોદ્રા ધરમનગર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં સુરત શહેરમાં પણ સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક સપ્તાહ સફાઈ અભિયાન યોજાયું છે, જેમાં આજરોજ કાપોદ્રા ધરમનગર રોડ પર મેયર નિરંજન જાંજમેરા, મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરાવણે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જોકે કાપોદ્રા ખાતે સફાઈ અભિયાનમાં વિકલાંગો પણ જોડાયા હતા અને સમાજને એક નવી રાહ બતાવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેર અને જિલ્લામાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ઉમરા પોલીસ મથકે સફાઈ અભિયાન તો અઠવા પોલીસ મથકમાં પોલીસ જવાનોએ ગંદકી નહીં કરવાના શપથ લીધા હતા. સુરત શહેરમાં હાલ સુરત મહાનગરપાલિકા, પોલીસ, સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને શાળાઓમાં સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે ઉમરા પોલીસ મથકમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, તો અઠવા પોલીસ મથકમાં પોલીસ જવાનોએ કચરો નહીં ફેંકવા માટે સંકલ્પ લીધા હતા. ત્યારે હાલમાં જોરશોરથી ચાલી રહેલ સફાઈ ઝુંબેશ કેટલા દિવસ સુધી ચાલશે તેવી ચર્ચા પણ હાલ તો ચાલી રહી છે. હું પીઆઈ રાજપૂત અથવા લાયન્સ પોલીસ ઇન્સ્પેક્ટર. આજે જે સ્વચ્છતા અભિયાન સરકારશ્રી તરફથી જે કાર્યક્રમો છે, મુજબ અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પોલીસ કર્મીઓને શપથ લેવડાવી છે અને એ અભિયાન અંતર્ગત જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એ પ્રમાણે અમે અમલ કરીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાડી નજીક કોટલાવ ગામે લકવાગ્રસ્ત મહિલાને બાનમાં લઈ દિલધડક લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. પાડી પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ કોટલાવ ગામના નરોત્તમ નગરમાં લકવાગ્રસ્ત મહિલાને બાનમાં લઈ બે યુવા લૂંટારુઓએ રાત્રે 30,000ની દિલધડક લૂંટ ચલાવતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો રાત્રે એક તરફ લૂંટ ચાલી રહી હતી અને બીજી તરફ પાડી પોલીસ મથકના ઇન્ચાર્જ PSI ચૌધરી અને પોલીસ કર્મીઓ હોટલમાં મિજબાની માંડી રહ્યા હતા. માત્ર ને માત્ર દારૂ પકડવામાં અને ગરબા બંધ કરાવવામાં રસ ધરાવનાર પાડી પોલીસ સ્ટેશનના જવાનોની ફરજ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ પાડી પોલીસના જવાનો માત્ર ને માત્ર દારૂ પકડવા અને ગરબા બંધ કરાવતા હોય તેવું લાગી રહ્યું છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાડી. પાડી રંગતાળી ગરબા મહોત્સવમાં અભિનેતા અને માજી મંત્રી મહેમાન બન્યા હતા અને ખેલૈયાઓને ઉત્સાહ વધાર્યો હતો. પાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ ગ્રીન સિટી દ્વારા ચાલી રહેલ મેડિકલ હોમના લાભાર્થે ગરબા મહોત્સવ રંગતાળી કાર્યક્રમમાં ઓમ શાંતિ ઓમ ફિલ્મના અભિનેતા મેજર વિક્રમ અને છૂટાછેડા સિરિયલની અભિનેત્રી જોડાયા હતા અને ગરબા રમવા આવેલા ખેલૈયાઓ સાથે ઝૂમ્યા હતા. તો આપણા રાજ્યના માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. मूवी आपकी कौन सी है? आपकी आने वाली अभी मेरी क्रीचर 3D अभी रिलीज हुई थी. उससे पहले मेरी कुछ फिल्में हैं, जैसे स्टार्टिंग से पाप, करम, 1971, टर्निंग 30, ऐसी बहुत सारी फिल्में थी. और अभी जो मेरी लेटेस्ट फिल्म आने वाली है वो है रहस्य. मनीष गुप्ता जी ने डायरेक्ट किए हो. उसके अंदर KK मेनन है, कृष्णा चोपड़ा है, मैं हूँ. और एक कॉमेडी फिल्म की है मैंने अभी, ले ले तेरी जान, जो सुषमा
ત્યારે હાલ રાજ્યભરમાં ગરબાની યુવાનો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ પાર્ટી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ત્યારે ભરૂચમાં ગાંધી જયંતિથી શરૂ થનાર અભિયાનમાં 3000થી વધુ સ્વયંસેવકો જોડાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન આપવામાં આવ્યું છે. ગાંધીજીના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને વરીને આ અભિયાન આપવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગાંધી જયંતિથી શરૂ થનાર આ અભિયાનમાં ભરૂચ શહેરના 100 સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવશે. શહેરની દરેક સરકારી કચેરી ઉપરાંત જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવશે, જેમાં 3000થી વધુ સ્વયંસેવકો જોડાશે. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા 25 તારીખથી 2 તારીખ સુધીનું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. 2 તારીખે ભરૂચ શહેરની અંદર સવારના 8 થી 10 સમયમાં ભરૂચની અનેક વિવિધ NGO સંસ્થાઓ તેમજ મીડિયાના ભાઈઓ તેમજ પત્રકાર ભાઈઓ અને આ બધા અમારા અધિકારીગણ, અમારી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટીમ, સંગઠનના માણસો, અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી, આ બધા જ ભરૂચ શહેરના 14 વોર્ડના અલગ અલગ જગ્યાએ અમે જે 100 પોઈન્ટ નક્કી કર્યા છે જગ્યા પર સફાઈ અભિયાન થશે. આ મીડિયાના માધ્યમથી હું ભરૂચ શહેરની જનતાને હું એક નમ્ર અપીલ કરું છું કે આ સ્વચ્છતા અભિયાનમાં આપ પણ સ્વેચ્છાએ જોડાઈ આપણું શ્રમદાન 2 કલાકનું છે તે આપો અને ભરૂચની જે સ્વચ્છતા માટેનું અભિયાન જે અમે ઉપાડ્યું છે એમાં આપ પણ સહભાગી બનો અને આપનો ઘરનો કચરો ઘરમાં ડસ્ટબિનમાં રાખી ડોર ટુ ડોર કચરા કલેક્શન લેવા આવે તે વખતે તેમને આપો. તમામ દુકાનદારોને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દુકાનની બહાર જે આપ પ્લાસ્ટિકની કોથળી હોય કે ગમે તે કચરો આપણી દુકાનની બહાર દેખાય છે તેમાં પણ આપણે દુકાનની બહાર નહીં નાખતા આપણને જે ડસ્ટબિન આપવામાં આવે ડસ્ટબિનમાં નાખો અને આ સ્વચ્છતા અભિયાનની અંદર સંપૂર્ણપણે આપ તમામ અમને સહકાર આપો એવી મારી આજે આ નમ્ર અપીલ છે. ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ. 108 ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસ ગુજરાત દ્વારા સાઉથ ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર EMT અને પાયલોટોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે નર્સિંગ કોલેજ હોલમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિ અને ભરૂચ જિલ્લા EME અનુરુદ્ધ દીક્ષિત ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લાના EME અને પાયલોટ સહિત તેમના પરિવારના તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં છેલ્લા 3 મહિના દરમિયાન દર્દીના જીવ બચાવવા ઉપરાંત 108ની કાળજી રાખવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર EMT અને પાયલોટને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાથે બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ. ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોને રોજગારી માટેની તકો મળે તે માટે ગોધરાની સ્વૈચ્છિક સંસ્થાએ બહેનો અને વિદ્યાર્થીનીઓ માટે મફત તાલીમ ક્લાસો શરૂ કરી દીધા છે. મહિલાઓ સમાજમાં આત્મવિશ્વાસ સાથે પગભર થાય તે માટે રાજ્ય સરકાર અનેક જાહેર કાર્યક્રમો યોજી લાભકીય યોજનાઓની જાહેરાત કરે છે, જેના કારણે અસંખ્ય બહેનો સમાજમાં માનભર પોતાની નાની મોટી રોજગારી શરૂ કરી આવકનો સ્ત્રોત ઊભા કરે છે. આ જ લક્ષ્યને ધ્યાને રાખી રોશન નામની સ્વૈચ્છિક સંસ્થાએ ગોધરા ખાતે એક કાર્યક્રમ યોજી સંસ્થામાં વિવિધ તાલીમ પૂર્ણ કરેલ બહેનોને માન સન્માન સાથે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષથી આ સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો માટે 1 થી 8 સુધીના ટ્યુશન ક્લાસીસ, કોમ્પ્યુટર, સીવણ તેમજ મહેંદી ક્લાસો ચલાવે છે, જેમાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર દર મહિને અસંખ્ય બહેનોને વિવિધ કોર્સનો લાભ આપવામાં આવે છે. સાથે તાલીમ પૂર્ણ કરતી બહેનોને પ્રમાણપત્ર તેમજ સીવણ ક્લાસની તાલીમ દરમિયાન સુંદર ડ્રેસ બનાવનાર બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. સાથે તાલીમ પૂર્ણ કરી પોતાને વ્યવસાય કરવા ઈચ્છતી બહેનોને પણ રોકડ સહાય આપવામાં આવતી હતી, જેથી કરી બહેનો કાર્યશીલ બની પોતાના પરિવારજનો માટે સહાયરૂપ બની શકે. આજે મારા ઘરમાં સાસુ સસરા કોઈ નથી અને મારા લાઇટની નોકરી કરે છતાં હું ઘરમાં પૂરું કરી શકતી નથી. પણ મહેંદી ક્લાસમાં આવીને હું મહેંદી શીખી અને અત્યારે હું ઘરે બેઠી મહેંદી કરું છું અને આજુબાજુને પાડું છું મહેંદી અને 2 પૈસા કમાઉં છું. આ મહેંદી ક્લાસના સરને અને બધાને હું ખૂબ જ આભારી છું. ત્યાં મને ફાજરા મેડમે મને મહેંદી શીખવાડી અને ખૂબ જ આભારી છું અને ભગવાન પ્રાર્થના કરું છું कि આ મહેંદી ક્લાસ આમાં ચાલતો રહે અને આગળ પણ ચાલી રહે. आज 10 साल हो गए. 10 साल से फ्री तालीम देने की वजह यही है कि ये लोग अपने पैरों पर खड़े हो जाएं, इनको रोज़गार मिले और जो एजुकेशन की कमी है वो एजुकेशन की कमी दूर हो और ये एजुकेशन हासिल कर सकें.
अभी ये होगा कि हम लोग सोच रहे हैं कि गारमेंट का बिजनेस बड़े लेवल पे शुरू किया जाए ताकि बहनें अपने घर में बैठ कर के रोज़गार को कर सकें और वो 2 पैसा कमा कर के अपने शोहर का, अपने हस्बैंड का साथ दें और अपने बच्चों की तालीम के लिए कामयाबी में उनका हिस्सेदार बने। आज 200 बहनों को सर्टिफिकेट दिए जा रहे हैं और ये 200 बहनों में C1 के हैं, बेसिक हैं, टेली हैं, मेहंदी हैं और 1 से 8 ट्यूशन क्लासेस के जो फर्स्ट क्लास जो बच्चा हैं उनको दिया गया है सर्टिफिकेट आज। રોશન સફર વખતે સંસ્થા ચાલે છે એ સીવણ ક્લાસ, મેદી ક્લાસ, ટ્યુશન ક્લાસ અને છે તે કમ્પ્યુટર ક્લાસ જે બેઝિક છે એ બધું શીખવાડે છે, ફ્રીમાં શીખવાડે છે। એ અમારા માટે બહુ સારી છે અને અમને બેરોજગાર જે અમે છે એ બહેનો માટે બહુ સારી છે। જેને અમે ગરીબ લોકો છે જે વીચમાં છે કે એ લોકો બચ્ચાઓને નથી ભણાવી શકતા, નથી કરી શકતા, એમના માટે તો આ બહુ સંસ્થા સારી છે। હું બેરોજગાર જ છું પણ હું સીવણથી આગળ થોડી આવી છું અને મારા બચ્ચાઓનું આનાથી હું પૂરી કરી શકું છું। અને બીજી કેટલી એવી બહેનો છે જે મેંદી શીખે છે, કમ્પ્યુટર શીખે છે, એ લોકો મેંદી પાડવા જાય છે, દુલ્હનોની એટલી પરફેક્ટ રીતે બતાવી છે અને પરફેક્ટ રીતે ત્યાં કમાવી શકે પણ છે। આ હુનર આવ્યા પછી મને 200 રૂપિયા રોજીને મને આવક થઈ જાય છે। હું 2 ડ્રેસ સીવું છું, 3 ડ્રેસ, એ મારા ઉપર આધાર છે, તે બહેનો એના ઉપર આધાર રાખે છે અને કમ્પ્લીટ આમાં શીખી શકે છે। ઉલ્લેખનીય છે કે આજના કારમી મોંઘવારીમાં જીવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની બહેનો માટે આ પ્રકારની સંસ્થાઓ આશીર્વાદરૂપ સમાન સાબિત થાય છે। હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા। સાબરકાંઠાના હિંમતનગર ખાતે સહકારી ચીન 4 રસ્તા પર ટેન્કર ટાયર નીચે ચકડાઈ જતા એકનું મોત નીપજ્યું હતું। સાબરકાંઠાના હિંમતનગરના સહકારી ચીન 4 રસ્તા પરથી સોમવારે સાંજના સમયે બાઇક પરથી પટકાયેલા પોડમાલાના શખ્સ પર ટેન્કરનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજાને કારણે મોત થયું હતું। આ અંગેની વિગત એવી છે કે સાંજના સમયે 4 રસ્તા પર થઈને બાઇક નંબર GJ9CD 6110 પર બાઇક ચાલક તેની પાછળ પેડમાલાના લક્ષ્મણસિંહ રાણાસિંહ ભીમાવતને બેસાડી પેડમાલા જઈ રહ્યો હતો। દરમિયાન બમ્પર આવતા અચાનક લક્ષ્મણસિંહ બાઇક પરથી પડી ગયા હતા। દરમિયાન પાછળથી આવતા HP ગેસનું ટેન્કર નંબર HR55K0375ના ટાયર નીચે તેઓ ચકડાઈ ગયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બાઇક ચાલકને પણ ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડાયો હતો। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રવીણ માલ રાહબરીમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। સોમવારે જિલ્લા પોલીસ વડાની સાથે નાયબ પોલીસ જ્યોતિબેન પટેલ ગુપ્તા, LCB PI JMIL, SOG PI દેસાઈ, ટાઉન PI વાટલિયા, B ડિવિઝન PI ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાથમાં ઝાડુ લઈ શહેરને સ્વચ્છ બનાવવા સફાઈ કરી હતી। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચનાથી અને એમની એક સમગ્ર ભારત સ્વચ્છતા અભિયાન અનુસંધાને ગુજરાતમાં પણ સ્વચ્છતા અભિયાન તારીખ 25થી શરૂ થયેલ છે અને એ અનુસંધાને આજે 29મી તારીખે ગુજરાતના ગૃહ વિભાગ તરફથી તમામ ફોર્સ અને પોલીસ એજન્સીઓ અને બીજી જે એજન્સીઓ છે એ એજન્સીઓ સમગ્ર પોતપોતાના વિસ્તારમાં અને તે સિવાય જાહેર જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે તમામ ફોર્સ, ST, જેલ અને બીજી સિવિલ તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન આજે સવારથી ચાલુ કરવામાં આવેલું છે અને એ કામગીરી સતત ચાલુ છે। લોકોમાં અવેરનેસ થાય અને લોકો સ્વચ્છતા અભિયાન અનુસંધાને અવેર બને એ અનુસંધાને લોકોને પણ આપણે સાથે જોડ્યા છે। એ સિવાય રસ્તા ઉપર જે લોકોએ ગેરકાયદેસર જગ્યાએ કચરા બધે નાખ્યા છે ત્યાં પણ આપણે એ લોકોને દંડ કરવામાં આવ્યા છે અને એ અનુસંધાને હેતુ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ હિંમતનગર અને સ્વચ્છ ભારત બને એ હેતુથી પોલીસ અને બાકીની એજન્સીઓ કામ કરી રહી છે। પોલીસના આ સફાઈ અભિયાનની સમગ્ર શહેરમાં પ્રશંસા કરવામાં આવી હતી। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। કુંવારી માતા બનેલી પુત્રીના બાળકને એમ્બ્યુલન્સમાં જ ગળું દબાવી હત્યા કરનાર નાનીની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી। અલથાણ ગાર્ડનની પાસે હળપતિવાસમાં રહેતી ઓરિસ્સાવાસી જન્નુબેન બહેરાની પુત્રી શીતલ પાલ્યા પોઈન્ટ ખાતે નોકરીએ જતી હતી અને પુત્રી અવિવાહિત હોવા છતાં તેણીએ બાળકને જન્મ આપતા પુત્રીનો પાપ છુપાવવા માટે જન્નુબેને નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી। જો કે પહેલાં તો બાળકનું મોત કયા કારણસર થયું તે અંગે જણાવ્યું ન હતું, પરંતુ PMમાં બાળકનું મોત ગળું દબાવી કરાયું હોવાનું બહાર આવતા જો કે પોલીસ તપાસમાં શીતલની માતા જન્નુબેન બહેરાએ જ પુત્રીના બાળકનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે જન્નુબેન બહેરાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। કારના સોદા પેટે બાકી નાણાં નહીં ચૂકવી રુદનાથપુરાના કાર માલિક સાથે છેતરપિંડીના ગુનામાં કાપોદ્રા પોલીસ મથકના હેડ પોલીસ કોન્સ્ટેબલ સહિત
બેને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય બેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રૂગનાથપુરામાં કૈલાસ રેસિડેન્સીમાં રહેતા હિરેન મિસ્ત્રીને પોતાની કાર વેચવાની હોય તેમનો સંપર્ક કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અનીસુદ્દીન અનવર અલી સૈયદ સાથે થયો હતો અને ગત વર્ષે મે માસમાં અનીસુદ્દીને તેમની પાસેથી કારનો સોદો 6.30 લાખમાં કર્યો હતો, જે પૈકી રોકડા રૂપિયા 1.60 લાખ ચૂકવ્યા હતા, જ્યારે બાકીની રકમનો તેમના સંબંધી મહિલા મરિયમ હાફેઝીના નામથી થર્ડ પાર્ટી ચેક આપ્યા હતા. જોકે પોતે પોલીસ કર્મચારી હોય તેમણે નરેન્દ્ર ઉર્ફે નારુ રાજુ પરદેશીને પોતાના શાળા તરીકે રજૂ કરી તેના નામના દસ્તાવેજો બનાવડાવ્યા હતા અને થોડાક સમય બાદ આ પોલીસ કર્મચારીએ બાકીની બીજી રકમ પણ રોકડમાં આપી દેવાનું જણાવી મરિયમના નામના ચેક પણ લઈ ગયો હતો. એટલું જ નહીં પણ તપાસ કરતા આ કાર ઇલિયાસ પટેલ નામના ઇસમ પાસે હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બાદમાં ન તો રોકડ ચૂકવાઈ હતી કે ન આ પોલીસ કર્મચારી પરત દેખાયા હતા અને 1 વર્ષ સુધી રજળપાટ કરી થાકેલા હિરેનની રજૂઆતને પગલે ઇન્સ્પેક્ટર ZR દેસાઈએ સપાટો બોલાવી દીધો હતો અને ઠગાઈ કરનાર હેડ કોન્સ્ટેબલ અનીસુદ્દીન સૈયદ અને તેના મિત્ર નરેન્દ્ર પરદેશી, મરિયમ હાફેઝી અને ઇલિયાસ પટેલ સહિત 4 વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી હેડ કોન્સ્ટેબલ અને નરેન્દ્રની પોલીસે ધરપકડ કરી હતી. તે સાથે જ અન્ય બેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ મેદરપુરા પોલીસ સ્ટેશન ખાતે અરજદાર હિરેનભાઈ મિસ્ત્રી નાઓના અરજીના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનામાં અનીસુદ્દીન તથા નરેશ પરદેશી નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા તેમના 2 સાગરીતો તેમની જોડે જેમણે ઇનોવા ગાડી છેતરપિંડી કરીને લીધેલી છે, પાર્ટ પેમેન્ટ કરેલ છે અને બાકીનું પેમેન્ટ ચૂકવેલ નહીં, જેના ચેક આપેલા તથા બીજાના નામના ચેક આપેલા પોતે પરત લઈ લેતા પોતાના નામના આપેલા, જે ચેક પણ બાઉન્સ થયેલા, જેથી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મેદરપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને 2 આરોપી અનીસુદ્દીન સૈયદ અને નરેન્દ્ર પરદેશીને આજ રોજ સાંજે 17:00 અટક કરવામાં આવી છે. સર, અનીસુદ્દીન કોણ છે? અનીસુદ્દીન કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ છે. શું થયું? ઇનોવા ગાડીની મારી મેટર છે, ચીટિંગનો કેસ થયો છે 420. કઈ રીતે? એમાં અનીસુદ્દીન અનવર અલી સૈયદ, જેણે મારી ગાડી ઇનોવા આજથી 2013માં 24/5/2013માં લીધી હતી અને મારી સાથે ચીટિંગમાં એણે 50,000 રૂપિયા આપીને બાકીના થર્ડ પાર્ટીના ચેક આપીને ગાડીનો કબજો TTO ફોર્મ પર સહી લીધી હતી અને હમણાં થર્ડ પાર્ટીને વેચીને ડિલિવરી નોટ બી ડુપ્લિકેટ બનાવી છે હાલ, અને થર્ડ પાર્ટી પાસે હમણાં હાલ ગાડી છે. ગાડીનો સોદો કેટલામાં થયો હતો? 6,30,000માં થયો હતો. કેટલા પૈસા મળ્યા1,60,000 હતા? રૂપિયા આપ્યા છે, તે બી 4 મહિને. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછાના મનીષ કુકરી ઉપર હુમલામાં 2 આરોપીઓ ડેનિસ અને ઇરફાન પોલીસ સામે સરેન્ડર થયા હતા, જેથી 24 કલાકમાં બંનેને કોર્ટમાં રજૂ કરવા કાપોદ્રા પોલીસને કોર્ટે હુકમ કર્યો છે. વરાછાના માથાવારે ગણાતા મનીષ કુકરી પર હુમલો કરી નાસ્તા ફરતા 2 આરોપીઓ ડેનિસ ખત્રી અને ઇરફાન રંગુનીએ કોર્ટમાં સરેન્ડર કરી પોલીસ પોતાને 3rd ડિગ્રી આપશે એવો ભય વ્યક્ત કર્યો હતો. કોર્ટને અપાયેલી લેખિત અરજીના સંદર્ભમાં કોર્ટે કાપોદ્રા પોલીસને 24 કલાકમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાનો તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને અનુસરવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં ગત 28મીએ મનીષ કુકરી પર આ હુમલો થયો હતો, જેમાં ડેનિસ ખત્રી અને ઇરફાન રંગુનીના નામો બહાર આવ્યા હતા અને આરોપીઓએ વકીલ PT રાણા મારફતે કોર્ટમાં અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. ગઈ તારીખ 28ના રોજ ધરમનગર રોડ ઉપર જે ફાયરિંગ થયેલું સુખસાગર એપાર્ટમેન્ટમાં, એમાં મનીષ કુકડી નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ થયેલું, જે આયુષ હોસ્પિટલમાં એડમિટ છે. એ ગુનાના આરોપીઓ ડેનિસ ખત્રી અને આરિફ રંગુની બંને કોર્ટમાં સરેન્ડર કરેલું છે. એમને કોર્ટમાંથી એમનો કબજો મેળવી અને આગળની વધુ તપાસ માટે જે ગુનામાં વપરાયેલી હથિયાર કબજે લેવાનું છે, ગુનામાં વપરાયેલો છરી કબજે લેવાની છે, એ માટે આગળની તપાસ ચાલુ છે. ચાર રાઉન્ડ ફાયરિંગ હતું, એમાં 3 રાઉન્ડ 2 રાઉન્ડ એના પેટમાંથી નીકળેલા છે, 1 રાઉન્ડ એના સાથળમાં વાગેલો છે, જ્યારે 1 રાઉન્ડ નિશાના થઈ ગયેલા છે. હાલ પૂરતું કારણ સમાધાન, જે અગાઉ કેસ થયેલો ડેનિસ ખત્રીને છરી મારેલી આ માણસે મનીષ કુકડીએ, એનું કારણ હાલ જણાઈ આવે છે. બીજું વધુ તપાસમાં ખ્યાલ આવશે કે અસલ શું કારણ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. હાલમાં દેશભરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે, ત્યારે ઉધના પોલીસ મથકમાં પણ પોલીસ જવાનો દ્વારા સફાઈ હાથ ધરાઈ હતી.
15મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગત 25મીથી 2 ઓક્ટોબર સુધી સુરત સહિત ગુજરાત રાજ્યમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરેક સરકારી અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઈ ઝુંબેશ આરંભાઈ છે અને સુરતમાં પણ મનપા તથા પોલીસ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ ભવનમાં સફાઈ ઝુંબેશ કરાયા બાદ બુધવારે ઉધના પોલીસ મથક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શેખ સાહેબે પણ સફાઈ કરી હતી અને લોકોને સ્વચ્છતા અંગે અનેરું એક મેસેજ આપ્યું હતું। શું પ્રોગ્રામ આપવામાં આવ્યો? ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ ઉધના પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ લાઇનમાં ઉધના અને બાળકોની સ્વચ્છતા અભિયાનનું શરૂઆત કરવામાં આવેલ છે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પોલીસ ગંદકી કરે નહીં અને જે જગ્યાએ સ્વચ્છતા રાખે તેવું શપથ લેવડાવવામાં આવે છે। રાજ્યની તમામ સરકારી કચેરીઓ સાથે પોલીસ દ્વારા પણ હાલ સફાઈ ઝુંબેશમાં ભાગ લેવાઈ રહ્યો છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે અઝર કુરેશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। સમગ્ર નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મૂકી છે, ત્યારે બિલીમોરા વિસ્તારમાં ધોળધાડે મારુતિનગર અને નવજીવન કોલોની એમ 2 અલગ અલગ વિસ્તારમાં ઘરના તાળા તોડી કુલ 7 લાખની ચોરી થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ચોરી, લૂંટ જેવા બનાવોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ચોટાઓ પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય એમ એક પછી એક બંધ ઘરો કે દુકાનોને રાત્રિ દરમિયાન ચોરી કરી પોતાની કસબ અજમાવતા હોય છે, પરંતુ હવે તો પોલીસની આબરૂ ઉડાવી રહ્યા હોય એમ દિવસ દરમિયાન બંધ ઘરને નિશાન બનાવી રહ્યા છે। નવસારી જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા ઘરફોડ ચોરી કરનાર ચોટાઓ માટે સ્પેશિયલ ઘરફોડ ચોરી વિરોધી સ્ક્વોડ બનાવવામાં આવી છે, પરંતુ બનાવો ઘટવાને બદલે વધતા જ રહે છે। જિલ્લાની વિવિધ ટીમો રાત્રિ દરમિયાન દારૂ પકડવામાં વધુ રસ ન દાખવે અને સતત પેટ્રોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોરીના બનાવોમાં ઘટાડો નોંધાશે। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। રાજકોટમાં તડકા અને છાયા જેવા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો, જેથી શહેરના રાજમાર્ગો પાણી થઈ ગયા હતા। રાજકોટમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અચાનક જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યા હતા। જોતજોતામાં જોરદાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું અને શહેરના રાજમાર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા। પવનની તીવ્રતા એટલી હતી કે શહેરમાં યોજાયેલ પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવના સરમણિયાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા। જોરદાર વાવાઝોડું ફૂંકાતા રાસોત્સવના મેદાનમાં પાણી ફરી વળ્યા હતા। ગઈકાલે તો આયોજકો દ્વારા સાંજે ગમે તેમ વ્યવસ્થા કરીને રાબેતા મુજબ રાસોત્સવ શરૂ કરી દેવાયા હતા, પરંતુ આજે લગભગ બધી પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવના છૂટકે રદ કરવામાં આવ્યા હતા તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। રાસોત્સવ રદ થતાં ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી। અર્વાચીન રાસોત્સવના આયોજકોને ભારે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। પારડીમાં હાલ ધામધૂમથી ગરબા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે પારડી ગરબા મહોત્સવમાં મનોજ જોશી અને રચના શાહે ઉપસ્થિત રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। પારડી કુમાર શાળામાં ચાલી રહેલ લાયન્સ ગ્રીન સિટી 2014 અંતર્ગત ગરબા મહોત્સવમાં સોમવારે બોલિવૂડના સ્ટાર મનોજ જોશી અને રંગ રસિયા ફિલ્મની હિરોઈન રચના શાહે ખેલૈયાઓ સાથે ગરબાની મજા માણી હતી। બંને કલાકારોને જોવા માટે પારડીના ગરબા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી। લિંબાયત પોલીસે રતન ચોક મંદિર પાસેથી ચોરીની બાઇક સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો। લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રતન ચોક મંદિર પાસેથી ચોરીની TVS સ્કૂટી સાથે રીઢા વાહનચોર આફતાબ પઠાણને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીઢા પાસેથી ચોરીની મોપેડ કબજે કરી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। રાજ્યમાં ભરતી પામેલા 230 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની તાલીમ પૂર્ણ થતાં તેમને નિમણૂક અપાઈ હતી, જેમાં 4 મહિલા PSIને સુરતમાં પોસ્ટિંગ અપાઈ હતી। રાજ્યમાં તાજેતરમાં ભરતી પામેલા 230 નવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાલીમ પૂરી થતાં તેમને રાજ્યમાં નિમણૂક અપાઈ હતી, જે પૈકી સુરત શહેરમાં 4 મહિલા PSIની નિમણૂક અપાઈ હતી। સાંજે થયેલ આદેશ મુજબ અલકા ચૌધરી, ઉર્વશી પટેલ, જ્યોતિ વસાવા અને રાગીણી ખરાડીને સુરતમાં નિમણૂક કરાઈ હતી, જ્યારે નવા આવેલા આ પ્રોબેશનલ PSIઓને હાજર કરાયા બાદ પ્રથમ પોસ્ટિંગ અપાશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। લંબે હનુમાન રોડ મરઘા કેન્દ્ર પાસે આવેલ સત્યનારાયણ સોસાયટીના રિક્ષામાંથી ઉતરેલા યુવાનની
દાગીના અને રોકડ મૂકેલી બેગની રિક્ષા ચાલક ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. લંબે હનુમાન રોડ મરઘા કેન્દ્ર પાસે આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા ગૌતમ કુમાર લાઠિયા કાપોદ્રા 4 રસ્તાથી રિક્ષા ભાડે કરી પોતાના ઘરે ગયા હતા. ત્યારે રિક્ષામાંથી પોતાનું સામાન કાઢી રહ્યા હતા. તે જ સમયે રિક્ષા ચાલક દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 2,07,000 વાળી બેગ લઈ રિક્ષા હંકારી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ગૌતમ કુમાર લાઠિયાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભટાર રોડ રૂપાલી નહેર ઉમરાવનગર પાસે રોડ પરથી પસાર થતી વૃદ્ધ મહિલાનો અછોડો તોડી અજાણ્યા બાઇકરો ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભટાર રોડ રૂપાલી નહેર ઉમરાવનગર ખાતે આવેલ શક્તિ શેરીમાં રહેતી વૃદ્ધ તારાબેન ઘર પાસે આવેલ પીપળીવાલા મહાદેવ મંદિરે દર્શન કરી પગપાળા ઘરે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બાઇકરોએ તેમની પાસે આવી તેમના ગળામાં ધાપ મારી વૃદ્ધાએ પહેરેલ સોનાની ચેનની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે તારાબેને ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિંગ રોડ આરકેટી માર્કેટ પાસેથી ચોરીના તાંકા સાથે રીઢાને ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે રિંગ રોડ આરકેટી માર્કેટ પાસેથી ચોરીના તાકા સાથે રીઢા તાકાચોર સુલતાન શેખને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીઢાની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ખટોદરા પોલીસે અંબાનગર કાપડિયા હેલ્થ ક્લબ પાસેથી ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપેલા રીઢા વાહન ચોરને ઉધના પોલીસની હદમાંથી મોટરસાઇકલની ચોરી કરી હોય ખટોદરા પોલીસે રીઢાનો કબજો ઉધના પોલીસને સોંપ્યો હતો. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અંબાનગર કાપડિયા હેલ્થ ક્લબ પાસેથી ચોરીની હીરો હોન્ડા પેશન મોટરસાઇકલ લઈ પસાર થતા રીઢા વાહન ચોર તેજસ રાણાને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીઢાની પૂછપરછ કરતા રીઢાએ મૈદરપુરા, અઠવા, ઉધના અને ખટોદરા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે 2012માં DCVમાં ઝડપાઈ હોવાની પણ કબૂલાત કરી હતી. જ્યારે ઉપરોક્ત મોટરસાઇકલ ઉધના પોલીસની હદમાંથી ચોરી કરી હોય ખટોદરા પોલીસે રીઢાનો કબજો ઉધના પોલીસને સોંપતા વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાંદેર તાળવાડી 3 રસ્તા પાસેથી રાંદેર પોલીસે 3 રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીની મોટરસાઇકલ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રાંદેર તાળવાડી 3 રસ્તા પાસેથી 3 રીઢા જાવેદ સૈયદ, રફીક શેખ અને ઇસ્માઇલ ચાને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓ પાસેથી ચોરીની મોટરસાઇકલ તથા ચોરીના 2 મોંઘાદાટ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેથી પોલીસે રીઢાઓની અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પારડીના ઇન્ચાર્જ ફોજદાર ચૌધરી અને 2 પોલીસ કર્મીઓએ પોતાની દબંગગીરી બતાવી એકને માર મારતા એસીપીને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પારડી શહેરમાં આવેલ કુમારશાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ ગ્રીન સિટી આયોજિત રંગતાળી કાર્યક્રમમાં પારડી તાલુકાના 10વાડા ગામના રહેવાસી બિલ્ડર એવા દેવાંગ દેસાઈ પારડી પોલીસ મથકના ઇન્ચાર્જ PSI અને પોલીસ કર્મીઓએ ઘસડીને ઢોરમાર માર્યા બાદ દબંગગીરી કર્યા બાદ લાયન્સ ક્લબ ઓફ ગ્રીન સિટીના હોદ્દેદારોએ પારડી પોલીસના દબંગગીરીના વિરોધમાં ન્યાય મેળવવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ભોગ બનનારની પત્ની પ્રેમીઓને ફરિયાદ કરી હતી. અને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને પ્રાચીબેન અને અમારી રજૂઆત ખરેખર સાંભળી અને અમને હોપ છે કે આ પછાડી એક્શન લેવાશે અને ઇનકેસ કોઈ કારણોસર પગલાં ના લેવામાં આવ્યા તો આવનાર દિવસોમાં પારડી વેપારી મંડળ પ્રમુખ તરીકે હું કહેવા માંગુ છું કે વેપારી પારડીના દરેકો એક દિવસ બંધ પાડશે અને પોલીસની તાનાશાહી પોલીસને બંધ કરવા સૂત્રોચ્ચાર સાથે અમે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે હસબન્ડ ત્યાં ઊભા રહેલા તો શરદભાઈને અને એમ કે શરદભાઈને ગાળો દીધી, મામલતદાર સાહેબને પાછી ગાળો દીધી અને એમ કીધું કે આ ગરબામાં બધા ધતિંગ અને નાટક છે. એટલે મારા હસબન્ડે એ PSI સાહેબને એ પોતે તો આઉટરેસમાં હતા પણ PSI એ પેલા બીજા એક પ્રવીણભાઈ કે અશોકભાઈ બેમાંથી એક આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કોણ એ હતું તે પણ એણે યુનિફોર્મ પહેરેલો એટલે એમ કીધું આ તમે ભાષા બોલો છો તે ખોટી છે, આ રીતે વાત નહીં કરો, આ માતાજીના ગરબા છે ને સારા કોઝ માટે થાય છે. તો ત્યારે એ લોકો એકદમ ગુસ્સે થઈને લાઠીચાર્જ કરવા માંડ્યા. આજુબાજુના લેડીઝ, નાના છોકરાઓ કોઈને જોયા નહીં, એ લોકોને માર્યા અને મારા હસબન્ડ ઓલરેડી અંદર જતા હતા તેમને ગળામાંથી પકડીને 2 જણા ઊંચકીને ઘસેડતા એ લોકો જીપ સુધી લઈ ગયા અને એ પોતે ડાયાબિટીક છે અને આજે એને એટલું બધું વાગ્યું છે કે હોસ્પિટલમાં એડમિટ કરવા પડેલા છે. ડીએસપી મેડમ જે મળ્યા તો તમને રિસ્પોન્સ કેવો રહ્યો? ઘણો સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે કીધું છે કે અમે ફૂલ કોઓપરેશન કરશું. મેડમ આપની જો આ માંગણી જે બી તમે જ્યારે આ અંગે વેપારી મંડળના કમલેશ પટેલે કહ્યું હતું કે જો ન્યાય નહીં મળશે તો આંદોલન કરાશે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડી કોલેજમાં GSની ચૂંટણી યોજાઈ હતી જેમાં નયન પટેલ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા.
પારડી શહેરમાં આવેલ જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જીએસના પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણીમાં મોટા વગાછિયા ગામનો નયન મહેશ પટેલ વિજેતા બન્યો હતો. બે ઉમેદવાર હતા, તેમાં મેં 10 વોટથી જીત્યો છું અને તે 5 વોટ હારી સામેથી છે. જયસિંહ સેમ ને રોનક છે તો જ મેં છે. એ રોનક હારી જવાથી મેં ઉપરીયર વિનર થયો છે. અને અમારે 4 વર્ષથી ઇલેક્શન જીતાવ્યા છે. અને મેં અમારા પ્રિન્સિપાલના આભાર માનું છું કે બીએનું પહેલી વાર જીએસમાં આવ્યા છે. કેવી વાતાવરણમાં ચૂંટણી સંબંધ થઈ? શાંત વાતાવરણમાં એકદમ ચૂંટણી. હવે આવનારા દિવસોમાં કોલેજના માટે તમે કેવો સહયોગ કરશો વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થીઓ માટે હું કોલેજ 6 મહિના માટે છું, તે નીકળી જાય તે પછી બી મેં તે લોકોને માટે કામગીરી પૂરી છે. તે લોકોને રોનક આપીશ. હવે આવનારા દિવસોમાં જે જીએસ તરીકે તમારી જે ખાસ કરીને પારડી કોલેજમાં જીએસ તરીકે નયન પટેલ ચૂંટાતા તેના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનનો કલેક્ટર દ્વારા પ્રારંભ કરાવાયો. ઉધનામાં યુવતીઓની છેડતી કરનાર દારૂડિયાને લોકોએ મેથી પાક આપ્યો. પાડીના કોટલાઓમાં લકવાગ્રસ્ત મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવતા ચકચાર. ભરૂચમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત, 3000 સ્વયંસેવકો કરશે સફાઈ. અને સાબરકાંઠામાં બાઇક પરથી પટકાયેલા આધે ટ્રક નીચે વ્હીલમાં કચડાયા. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.